ગુજરાત, મુંબઈ, હરિયાણા સહિત અલગ અલગ સ્થળેથી 9 લોકોની ધરપકડ થઈ છે અને આ જ અંગે આપણે વાતચીત કરીશું. આપણી સાથે રાજદીપસિંહ ઝાલા સાહેબ જોડાઈ ગયા છે. એમને આપણે સ્ક્રીન પર લાવી દઈએ. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે અને આપને ખૂબ અભિનંદન આપને આપની ટીમને કે તમે આ જે રાષ્ટ્ર વિરોધી તત્વો હતા એમને ખુલ્લા પાડ્યા છે. આપને જણાવી દઉં કે અત્યારે ઈરાનની ખૂબ ચર્ચા થઈ રહી છે, IRGCની ખૂબ ચર્ચા થઈ રહી છે, હુથી કે જે અહીંયા યમનમાં આવેલા છે, હમાસ કે જે ગાઝામાં પેલેસ્ટાઇન એને મદદ કરે છે, આ લોકો સુધી એ કાળી કમાણી, એ આતંકી જે પૈસા પહોંચતા હતા એનો પર્દાફાશ આપણી CID ક્રાઇમ સાયબર એક્સલન્સે કર્યું છે. એને સમજવાનો પ્રયત્ન કરીશું. ઝાલા સાહેબ, આ તમને લિંક કેવી રીતે મળી? કારણ કે રોજના તો કરોડોના ટ્રાન્ઝેક્શન હોય છે અને એમાંથી એક ભારતીય IP એડ્રેસ શોધવું અને આ કરોડોનું ટ્રાન્ઝેક્શન તમે ઝડપી પાડ્યું. કેવી રીતે આપની ટીમને આ સફળતા મળી સાહેબ? જી, ગુજરાત સરકાર દ્વારા થોડા સમયથી જ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની રચના કરવામાં આવેલી છે. આ સેન્ટર ઓફ એક્સલન્સની જે ટેકનિકલ ટીમ છે એ છેલ્લા ઘણા ટાઈમથી જે ક્રિપ્ટો વોલેટ હોય એના સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શનને ટ્રેસ કરતા હતા. એ દરમિયાન અમુક ક્લસ્ટરો આઈડેન્ટિફાઈડ થયા હતા. એ પૈકીના એક ક્લસ્ટરના 10 એવા અકાઉન્ટ હતા કે જેમાં આર્ટિમિસ લેબ, જે ઓનલાઈન ડાર્ક વેબ અને ડીપ વેબથી ડ્રગ્સનો બહુ મોટો કારોબાર કરે છે વર્લ્ડ આખામાં, એનું પેમેન્ટ આ 10 વોલેટમાં આવેલું હતું. એ 10 વોલેટમાંથી એનાલિસિસ કરતાં એક વોલેટ ઇન્ડિયાનું અને ગુજરાતનું જણાઈ આવેલું. જે વોલેટ મોહસિન મોલાણીનું હતું. એ વોલેટનું ફર્ધર એનાલિસિસ કર્યું ટેકનિકલ, તો ખબર પડી કે એની સાથે ક્લસ્ટરમાં બીજા 9 વોલેટો જોડાયેલા છે જે મોટાભાગે ભારતના છે. એ 9 વોલેટો ઉપર વર્કઆઉટ કરતાં ધ્યાન પર આવ્યું કે એની સાથે જે ડાયરેક્ટ જોડાયેલું છે, જે લેવડ દેવડ બંને કરે છે, એવું વોલેટ હતું મોહમ્મદ જુબેર પોપટિયાનું. એ પોપટિયાના વોલેટનું એકાઉન્ટ એનાલિસિસ કર્યું તો ધ્યાન પર આવ્યું કે ઇઝરાયલની એજન્સી છે NBCTF, નેશનલ બ્યુરો ઓફ કાઉન્ટર ટેરર ફિનાન્સિંગ. આ ઇઝરાયલની એજન્સીએ 2025માં હમાસને ફંડિંગમાં મદદ કરતું અલ કહીરા ગ્રુપ છે જે ગાઝાથી ઓપરેટ થાય છે, એના 82 જેટલા વોલેટો સીઝ કર્યા હતા ગુનાના કામે. એ પૈકીનું એક વોલેટ હતું જે આ ઝુબેર પોપટિયાના એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા નાખતું હતું. એટલે પહેલી ટેરર લિંક પ્રસ્થાપિત થઈ. ત્યારબાદ આ લિંકના તમામ વોલેટનું એનાલિસિસ કરતા બીજી ચોંકાવનારી હકીકત એ સામે આવી કે મોનેરો કરીને એક બિટકોઇન જેવો જ કોઈન છે ક્રિપ્ટો, અને મોનેરો એક્સચેન્જ પણ છે. આ મોનેરો એક્સચેન્જ પોતાની સિગ્નેચર પેટર્નના કારણે ટ્રેસ નથી થઈ શકતી, એટલે એને પ્રાઇવસી કોઈન પણ કહેવામાં આવે છે. એ મોનેરો રેરલી જોવા મળે અને મોટા ભાગે ટેરર ફિનાન્સિંગ અને ગુનાહિત પ્રવૃત્તિમાં જ મોનેરો વપરાય, કેમ કે પકડાતું નથી. તો આ એનાલિસિસમાં ધ્યાનમાં આવ્યું કે ઝુબેર પોપટિયા પાસે પણ એક મોનેરો વોલેટ હતું અને જે પકડાયેલ છે મોહસિન મુલાણી એની પાસે પણ એક મોનેરો વોલેટ હતું અને એમાં 2 કરોડથી વધારેની રકમના પૈસા આ લોકોએ મેળવ્યા હતા. ત્યારબાદ આ ગેંગના તમામ આરોપીઓના અને આ લોકોના ફર્ધર એનાલિસિસ કરતા જાણવા મળ્યું કે અમેરિકાની ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ, જે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે જે મોટા ભાગે ફિનાન્શિયલ ઇન્ટેલિજન્સનું કામ અમેરિકા માટે કરે છે, એણે પોપટિયાના પોતાના વોલેટને ઇનડાયરેક્ટલી અંસારલ્લાહ અથવા હુથી સાથે જોડાયેલું હોવાનું માર્ક કરેલું હતું. તો આમ આ રીતે ઓફેક દ્વારા માર્ક થયેલા અને ઇઝરાયલની NBCTF દ્વારા માર્ક કરેલા વોલેટમાંથી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ આ લોકો પૈસા મેળવતા હતા. જે ડર્ટી ક્રિપ્ટો હતા એને પ્રોપર ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી, USDTમાં કન્વર્ટ કરી અને કેશમાં વિડ્રોવલ કરાવી હવાલાથી આ રીતે આ લોકો ટ્રાન્સફર કરતા હતા. તપાસ દરમિયાન એ પણ માલુમ પડ્યું કે મોહસિન મોલાણી, જેનામાં સૌથી પહેલા ડ્રગ્સના પૈસા આવ્યા હતા, એ બાબતમાં પૂછતાછ કરવા જાણવા મળ્યું કે મોહસિન મોલાણી ગુજરાતમાં બેઠા યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટનમાંથી ડ્રગ્સના ઓર્ડર ટેલિગ્રામ અને ડાર્ક વેબ મારફતે મેળવતો હતો. અને આ ઓર્ડરો મેળવ્યા બાદ એ ઓર્ડર મોહમ્મદ જુબેર પોપટિયા અને એનો અન્ય એક પાર્ટનર સલમાન અંસારી, જે યુકેમાં છે, એને એ ફોરવર્ડ કરતો. ત્યાંથી એ લોકો ત્યાં ડ્રગ ડિલિવરી કરતા અને આ ક્રિપ્ટોના માધ્યમથી
પૈસા પ્રાપ્ત કરતા. સલમાન વિશે તપાસ કરતા માલુમ પડ્યું કે સલમાનને 2024માં બ્રિટનની કોર્ટે ડ્રગ્સ અને મની લોન્ડરિંગના ગુનો સાબિત થતા 6 વર્ષની સજા કરી છે. હાલની તારીખમાં એ જેલમાં બેઠો છે. એમ છતાં એનું નેટવર્ક ચાલુ છે, જે ગુજરાતથી મોસીન ઓર્ડરો મેળવતો હતો. આમ ડ્રગ સાથે પણ આ ગેંગનું સીધું કનેક્શન જાણવા મળ્યું. અને મેં આપને જણાવ્યું એમ હમાસ સાથે જોડાયેલા અલ કહીરા ગ્રુપમાંથી, જે ગાઝાથી ઓપરેટ થાય છે, ત્યાંથી પોપટિયાના વોલેટમાં સીધું ફંડિંગ, અને આ અંસાર અલ્લાહ, હુથી, આ ઉપરાંત ઓફેકની બીજી એન્ટિટીઝ છે, એલન શોર, ગેલેન્ટિક્સ, અસ્તકી અને એક જમાલ, આ વોલેટમાંથી ઇનડાયરેક્ટલી એટલે બીજા અથવા ત્રીજા સ્તરમાં આ લોકો પૈસા પ્રાપ્ત કરતા હતા. ઠીક છે સાહેબ, મિડલ ઇસ્ટમાં અત્યારે આ યુદ્ધ ચાલી રહ્યું છે અને તમે જે હમાસની વાત કરી, હુથીની વાત કરી, IRGCનું પણ આમાં નામ આવ્યું છે, તો શું પૈસા ત્યાંથી અહીંયા આ લોકો ક્રિપ્ટોમાં નાખતા હતા કે અહીંયાથી એ લોકોને પણ કોઈ મદદ મળતી હતી? એવી કોઈ આપને લિંક મળી છે? અને ગુજરાતની ધરતીનો પણ આ કેવી રીતે ઉપયોગ કરવાનો એમનો પ્રયત્ન હતો? ગુજરાતની ધરતીનો ઉપયોગ માત્ર મ્યુલ, જે રીતે સાયબર ક્રાઇમમાં મ્યુલ અકાઉન્ટ યુઝ થાય છે, એ રીતે ગુજરાતના લોકોનો ઉપયોગ ડર્ટી ક્રિપ્ટોને મ્યુલ ચેનલના માધ્યમથી કેશમાં કન્વર્ટ કરી અને પૈસા વાપરી શકે એ રીતે આ અલગ અલગ આતંકવાદીઓને, સંગઠનોને પ્રાપ્ત થાય એ રીતે ચેઇનના ભાગરૂપે ગુજરાતના ખાતાઓનો ક્રિપ્ટો વોલેટ અને USDT વોલેટનો વપરાશ થતો હતો. જી સાહેબ, તમે લોકોને શું અપીલ કરવા માંગશો કે આમાં એ લોકો ન ફસાઈ જાય, આ લોકોની જાળમાં ના આવી જાય? કારણ કે કદાચ આ સામાન્ય લોકોને ટાર્ગેટ પણ કરતા હશે. અને સેકન્ડ સવાલ એ કે આ ફક્ત નાની નાની માછલીઓ છે કે પછી એ મોટા મગરમચ્છ આપના હાથમાં આવી ગયા છે? એ તો તપાસના અંતે જ કહી શકાય. જે રીતના કનેક્શન છે એ જોતા અત્યંત ગંભીર બાબત છે. પણ હાલમાં જાહેર જનતાની અપીલ છે કે ક્રિપ્ટોમાં રોકાણનું ખૂબ વધી ગયું છે. એની સાથે સાથે USDTમાં બિઝનેસ કરી અથવા ટ્રેડિંગ કરી અને રાતોરાત પૈસા કમાઈ લેવા માટે અનવેરિફાઈડ વોલેટમાંથી લોકો USDT ખરીદતા હોય છે અને કમિશન સાથે આગળ ટ્રાન્સફર કરતા હોય છે. સો અજાણ્યા ક્રિપ્ટો વ્યવહારોથી બચવું જોઈએ. ખાસ કરીને P2P પ્લેટફોર્મ ઉપર ટ્રેડિંગ કરે ત્યારે અજાણ્યા અને શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી ફંડ સ્વીકારવાનું ટાળવું જોઈએ, કેમ કે આ ફંડ કોઈ પણ મની લોન્ડરિંગ, ટેરર ઓર્ગેનાઇઝેશન, ડાર્ક વેબ કે ડ્રગ નેટવર્કનું હોઈ શકે. આ ઉપરાંત ટેલિગ્રામ વગેરેમાં ઘણી બધી વાર આવી એડવર્ટાઇઝ આવતી હોય છે કે ક્રિપ્ટો કરન્સીમાં બહુ મોટું વળતર આપશું અથવા કમિશન આપશું અને ગેમિંગના પૈસા રોકશું, તો એનાથી દૂર રહેવું જોઈએ. ડાર્ક વેબ ઉપર કોઈ પણ ગેરકાયદેસર વસ્તુઓ નું ખરીદી કરવી જોઈએ નહીં. અને જો તમને આવું લાગે કે તમારી આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ આ રીતે આવો કારોબાર કરે છે અથવા ક્રિપ્ટો બિઝનેસમાં છે અને રાતોરાત ખૂબ પૈસા કમાઈ રહ્યા છે અને જેનો કોઈ ધંધો લીગલ નથી, તો તાત્કાલિક પોલીસને જાણ કરવી પડે. કેમ કે થોડા સમય પહેલાં જ જે આપણે મ્યુલ અકાઉન્ટ સાયબર ક્રાઇમનો કેસ કર્યો હતો, જેમાં મોરબી ખાતેના મ્યુલ અકાઉન્ટ હતા, એના પૈસા 6થા અથવા 7મા લેયરમાં USDTના માધ્યમથી પાકિસ્તાનના વોલેટમાં 10.29 કરોડ રૂપિયા ગયા હતા. સો આ પ્રકારના ટ્રાન્ઝેક્શન વ્યક્તિગત રીતે અને દેશને પણ જોખમી થતા હોય છે, તો દરેકે તકેદારી રાખવી જોઈએ એવી મારી અપીલ છે. જી, એટલે લોકોને પણ અપીલ છે કે થોડા પૈસા કમાવાની લાલચમાં આવા લોકોની જાળમાં તમે ન ફસાઈ જતા. સાહેબ, તમને અંતિમ સવાલ કે આમાં સમય કેટલો ગયો? તમારી ટીમને કેટલા લોકો એમાં હતા કે તમે ટ્રેક કર્યું, IP એડ્રેસ શોધ્યું, આ તમામ લોકો સુધી પહોંચ્યા? હજુ પણ સર્ચ ચાલી રહ્યું છે. ઇઝરાયલમાં જે કાર્યવાહી થઈ એને પણ તમે ટ્રેસ કરી, અલગ અલગ સંગઠનના કનેક્શન તમે શોધ્યા. કેટલો સમયગાળો સાહેબ વીતી ગયો? ખૂબ કાબેલિદાદ કામગીરી ટીમે કરી છે, પણ એમાં ઘણી કઠિનાઈ પણ આવી હશે. સાહેબ, બીજો સવાલ એ પણ છે કે આ નેટવર્કનો પર્દાફાશ કરવા માટે સૌથી મોટી મુશ્કેલી શું રહી છે? થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો 4.5 મહિનાથી આ વર્કઆઉટ ચાલતું હતું, જેમાં 4 અલગ અલગ ટેકનિકલ ટીમો કામ કરી રહી હતી અને ફિલ્ડ ઓપરેશન માટે 10 ટીમો અમારા દ્વારા બનાવવામાં આવી હતી. બીજો પ્રશ્ન એ છે કે આમાં સૌથી મોટી મુશ્કેલી તો જ્યારે ક્રિપ્ટો એનાલિસિસ કરતા હોય, એટલે બ્લોકચેઇન એનાલિસિસ કરતા હોય, ત્યારે કોઈ પણ વચ્ચે ડિસેન્ટ્રલાઇઝ વોલેટ આવે તો લિંક કપાઈ જાય છે
મોનરો જેવામાં કોઈ પણ આઈપી ટ્રેસ નથી થતા, ટ્રાન્ઝેક્શન ટ્રેસ નથી થતા, પૈસા આગળ ક્યાં જાય છે એ ટ્રેસ નથી થતું, અને વર્લ્ડ આખાની માહિતી આની સાથે જોડાયેલી કેવી રીતે પ્રાપ્ત થઈ, આ ક્રિપ્ટોના અત્યાર સુધીના તમામ ટ્રાન્ઝેક્શનો, એ ટ્રાન્ઝેક્શનોના તમામ વોલેટ, એ વોલેટ ક્યાં કોઈ જગ્યાએ કોઈ ક્રાઇમમાં જોડાયેલું છે કે નહીં, જેનું સ્કેનિંગ, આ તમામ બાબતો ક્રિપ્ટોમાં ખૂબ સમય માંગી લેતી હોય છે. બાકી ડિટેક્શનમાં કોઈ અડચણ એવી ખાસ વિશેષ આવી નથી. ડીજીપી સાહેબ, આઈજીપી સાહેબ અને ગુજરાત સરકાર અને અન્ય પોલીસના જે વિભાગો છે એના તરફથી ખૂબ સહકાર મળ્યો, જેના કારણે આ ડિટેક્શન શક્ય બન્યું. બિલકુલ, થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળ્યો, ખૂબ ખૂબ આભાર.